રસ્તામાં આવતા બોલો ભૈરવજી મહારાજ કે શું નામ રાખ્યા છે? ફાકી ઓછી કરते એકદમ બોલાતું છે ને ભાઈ, ફાકી ઠોકર. શું નામ? તમે બોલો માને, તમે એને પૂછું છું, એનું એના મોઢે એના સુંદર સ્વરોમાં મારે સાંભળવું છે. ઓય બોલો ભૈરવજી મહારાજ કી. તમને એમ કે ક્યાં રણમલપુર, ક્યાં કૈલાસના ખોપરામાં બેવાળો ભોળોનાથ, ઈ થોડો સાંભળે? બિલકુલ સાંભળે. કારણ કે કબીર સાહેબે એક દુહામાં કીધું છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. એક નાનામાં નાની કીડી હોય એના પગનો ઝાંઝરનો અવાજ સાંભળતો હોય તો મારું તમારું ન સાંભળે? સાંભળે મારા બાપ. એટલા માટે એક વાર કરબદ્ધ પ્રાર્થના, બે હાથ ઊંચા કરી હર હરનો નારો એવો લગાડો માં શક્તિ રાજી થાય. અને શિવની ભક્તિ કરો તો શક્તિ અવશ્ય રાજી થાય, શક્તિની આરાધના કરો તો શિવ રાજી થાય. કારણ કે શિવ અને શક્તિમય આખું જગત છે. ત્યારે આદિ અનંત આખું ગામ શિવની શરણાગતિ સ્વીકાર કરે. પાકિસ્તાન તારો વિડીયો આમ કરી નાખ, જો આમ એમ લાગે કે દાડમના ઝાડ ઉગ્યા, દાડમ પકડવા હાથ ઊંચા થતા હોય આમ કરી નાખ. એક વાર મને એમ કે દુઃખી અમારા મંજીરા વાળા છે, દુઃખી તો આય એટલા ભાઈ, ભલે 150 કરોડ 500 કરોડ દાડમ થાય, પણ મૃત્યુલોકની તાસીર છે મારા બાપ. આ ધરતીમાં મૃત્યુલોકમાં પરમાત્મા રામ અવતાર લઈને આવે એને દુઃખી થવું પડ્યું છે, પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે એને દુઃખી થવું પડ્યું છે. ભેગા ભેગી વાત કરી દો કે હું તો બધા ભાગશાળી છીએ, આટલી મોટી સંખ્યામાં છો, ત્યારે પરમાત્મા રામ 550 વર્ષથી જે તંબુમાં હતા, હું તમે ગૌરવ સાથે કહી શકીએ, હું કોઈ પક્ષનો માણસ નથી, કારણ કે કલાકાર પ્રજાનો હોય છે. પણ ભારત વર્ષની ગાદી ઉપર ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા છે. એ 550 વર્ષથી જે ન થયું એ આ વર્ષમાં, ગયા વર્ષમાં કર્યું ભાઈ. આજે 28 જાન્યુઆરી, ગઈ 22મી જાન્યુઆરી ગયા વર્ષે 1 વર્ષને 6 દી થયા મારા બાપ. અયોધ્યાના મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા છે. દરેકની વિનંતી એની એ ઘટનાને પણ યાદ કરીએ, પણ યાદ કરવાની સાથે અત્યારે તો કુંભમાં જવાયું નથી ભાઈ. જે ભાગશાળી છે પહોંચી ગયા મારા જેવા. કાલે તો મારો છે ભાઈ. કાલે એક સ્નાન છે ને, તમારા કિસ્સામાં મોબાઈલ હોય તો મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરી એક એવું દ્રશ્ય આપણે રામલલ્લાને યાદ કરીએ, અયોધ્યામાં બિરાજમાન છે એને. પણ મોબાઈલ કાઢજો ખિસ્સામાંથી. આખી દુનિયામાં ફરું છું ભાઈ. કોઈ દેશમાં, કેનેડામાં, અમેરિકામાં, કેનેડામાં, દુબઈમાં, લંડનમાં, ઓસ્ટ્રેલિયા, ક્યાંય કોઈની પાસે મેં 2 મોબાઈલ ન જોયા. આયા મારા દીકરા 3 લઈને ફરે છે. તો શું કરે? દરેકને વિનંતી, જેના ખિસ્સામાં ફ્લેશ લાઇટ વાળો મોબાઈલ છે, મોબાઈલ ઉપર કરે અને પરમાત્મા અયોધ્યા બોલો ભૈરવજી મહારાજ કી. હરે ઘર હોવાનું ગૌરવ હોય, જેને સનાતની હોવાનું ગૌરવ હોય, એ બધા બોલજો મારા બાપ. पूरे झालावाड़ का बच्चा बच्चा, पूरे भारत का बच्चा बच्चा. એ મોદી સાહેબ ને 2-5 વર્ષ હજી થવા દો, આખી દુનિયાના બચ્ચા જય જય શ્રી રામ કરશે એવું કરે કરશે.
સાંભળે છે તું